ખાનગી શાળાઓમાં પોતાના બાળકને ભણાવવા માટેની હોડ વચ્ચે દાહોદના ડીડીઓ ઉત્સવ ગૌતમે પોતાના બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી લોકોને સરકારી આંગણવાડીનો લાભ લેવા અપીલ કરી હતી। સામાન્ય રીતે અધિકારી હોય કે કર્મચારી, સામાન્ય નાગરિક આજના જમાનામાં પોતાના બાળકના અભ્યાસ માટે મોંઘી ફી ભરી ખાનગી શાળાઓ અથવા પ્લે સેન્ટરમાં પ્રવેશ અપાવતા હોય છે, પરંતુ દાહોદના ડીડીઓ ઉત્સવ ગૌતમે પોતાના દીકરા માધવનને આજે દાહોદની છાપરી સ્થિત 6 નંબરની આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો હતો। પોતાની ઓફિસ જતા પહેલા ડીડીઓ બાળકને લઈને આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા, જ્યાં આંગણવાડી વર્કર દ્વારા બાળકને કુમકુમ તિલક કરી આવકાર આપ્યો હતો। ડીડીઓ ઉત્સવ ગૌતમનું કહેવું છે કે સરકાર દ્વારા આંગણવાડીઓ કેન્દ્રો, પ્રાથમિક શાળાઓમાં સારું શિક્ષણ મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકોને રમતગમત અને શિક્ષણની સાથે પૌષ્ટિક આહારની પણ સગવડ સરકાર દ્વારા કરવામાં આવી છે, તો દરેક નાગરિકે સરકારી આંગણવાડી કે સરકારી શાળાનો લાભ લેવો જોઈએ। એકબીજાની દેખાદેખીમાં ખાનગી શાળાઓ તરફ દોટ મૂકતા વાલીઓને ડીડીઓ ઉત્સવ ગૌતમે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી લોકોને સરકારી લાભ લેવા માટે અપીલ કરી હતી। सर अभी हमारा थीम ऋतुओं का सब्जेक्ट चल रहा है। इंग्लिश के एबीसी भी सिखाते हैं, हिंदी भी सिखाते हैं, हिंदी की वर्णमाला भी सिखाते हैं। चलेगा गुजराती में। ओके रोज आईसीडीएस स्कीम भारत सरकारनी बहु सारी स्कीम है અને બાળકોના વિકાસ માટે, પોષણ માટે અને સગર્ભા બહેનોના પોષણ માટે પણ બહુ લાભકારી છે। આના ડીડીઓ તરીકે બધી વ્યવસ્થા જોઈને અને એ સ્કીમના લાભ જોઈને મને લાગે છે કે મને મારા સનને પણ એમાં ભરતી કરાવવું જોઈએ। એના માટે આજે મેં મારા સનને આગળ ભરતી કરાવેલું છે। થેન્ક યુ।